ડભોઈ સોસાયટી વિસ્તારના રહીશો વરસાદી પાણીનો નિકાલ ન થતા નગરપાલિકા સામે રોષે ભરાયા હતા અને રસ્તા રોકો આંદોલન કરતા તંત્ર દોડતું થયું હતું। ડભોઈમાં ગત રોજ વરસેલા મુસળધાર વરસાદના કારણે ડભોઈના અંબિકાનગર ઉમા સોસાયટી, આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક સોસાયટી અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા હતા। સોસાયટીમાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ ન હોય રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા। દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોય રહીશોએ જણાવી પાલિકા તંત્ર સામે રોષ ઠાલવી રસ્તા રોકો આંદોલન કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સ્થળ ઉપર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખનો પણ લોકોએ કરો ઘેરાવ કરતા મામલો ગરમાયો હતો। જે બાદ પાણી નિકાલની હૈયાધડ મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશોએ આંદોલન સમેટ્યું હતું। રોજ વરસાદ ધોધમાર ડભોઈમાં પડ્યો હતો, જેમાં 2023થી અમે રજૂઆતો કરીએ કે ડભોઈનો વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે મેઇન રોડ મોટા થતાં સાયફન રોડ કેનાલની જે ચારે બાજુ નગરની બાજુમાં આવેલી છે કેનાલ, એ સાયફન રોડ પૂરાઈ ગઈ છે। આરએનબીને બી રજૂઆત કરી છે, એસડીએમ સાહેબને બી જોડે મેં મિટિંગ કરેલી છે। જે રજૂઆતો અમારી નિગમવાળા કે આરએનબી હજુ ગ્રાહ્ય ન રાખતા, લોકોના ઘરોમાં 3 વાર પાણી ભરાયા, જેના કારણે આજે પબ્લિકનો જુવાળ અહીંયા સિનો ચોકડી આવ્યો છે ને એમને એવું અમને કીધું છે કે આ રસ્તા પર જે રોડ ક્રોસ કરીએ છીએ સર્કિટ હાઉસ પાસે, એ પાઇપ વર્ષો જૂની નાખેલી છે, એને તમે ખોદી આપો અમને, ને જે પાણી અમારું જે ઘરોમાં પાણી ભરાયા છે, જે ગટરના પાણી ભેગા થયા છે, એ નિકાલ થઈને ખુલ્લું પાણી અમારું વહેતું થઈ જાય। જેના કારણે અમે લોકોએ સીઓ સાહેબની સાથે વાતચીત કરીને આ જે પાઇપ છે ખોદાવીએ છીએ ને રસ્તા પરથી પાઇપ ખુલ્લી કરી ને પછી મોટી પાઇપ નાખીને એને વર્ષો જૂની જે પાઇપ નાખેલી છે એને મોટી નાખીને રસ્તો ખુલ્લો કરીને ચાલુ કરી આપે છે। એની સાથે જે રાઇઝિંગ લાઈનો કન્ટેન્ટની આવેલી છે એ જોઈને ડેમેજ ના થાય એ પ્રમાણે કામગીરી કરવાની છે, જેથી કરીને ડભોઈના અડધા વિસ્તારમાં પાણી અમે પૂરેપૂરા વિસ્તારમાં આપી શકીએ।